ની કાર્યવાહીમાં પ્રતિપક્ષના કેટલાક મિત્રો માત્ર પોતાની પ્રેઝન્સ રહે, લોકોનું ને મીડિયાનું ધ્યાન આકર્ષિત કરી શકાય એટલા માટે કેટલાક વાહિયાત પ્રશ્નો પણ ઊભા કરતા હોય છે। જે પ્રકારે MNRE મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી દ્વારા ખાસ કરીને ભારત સરકાર દ્વારા જે સોલાર પંપ ખેડૂતો માટેની આપણી યોજના છે, એ યોજનાને કારણે એટલું ચોક્કસ કહી શકાય કે ગુજરાત નહીં પરંતુ આખા દેશની અંદર ગુજરાત સહિત એવા દુર્ગમ વિસ્તારો કે જ્યાં આપણે વીજળીનું નેટવર્ક પહોંચાડી શકતા નથી, એવા દુર્ગમ વિસ્તારોની અંદર આ યોજનાને કારણે ગરીબ ખેડૂતોને ખેતીની સિંચાઈ કરવી શક્ય બની છે। હું દેશના પ્રધાનમંત્રીની આ વિઝનરી દ્રષ્ટિને સલામ કરું છું। જે પ્રકારે આ યોજના માટેના સવાલો ઉપસ્થિત થયા છે, હું બહુ સ્પષ્ટપણે માનું છું કે જે ટેન્ડરો આ યોજના માટે નક્કી થયેલી એજન્સીઓ પોતાના કેન્દ્રો એ જિલ્લા કક્ષાએ રાખતી હોય છે ને ત્યાં આવા પંપની અંદર કોઈ પણ મરામતનું કામ કરાવવાની જરૂર પડે તો એને જિલ્લા કક્ષાએ આ સુવિધા ઉપલબ્ધ થતી હોય છે। જ્યાં સુધી ઓફગ્રીડ સોલાર પંપ માટે યુનિવર્સલ સોલાર કંટ્રોલરનો પ્રશ્ન આવે છે, ત્યાં સુધી આ કંટ્રોલર માટે ખેડૂતને પોતાની પસંદગીનો વિકલ્પ આપવામાં આવે છે ને જે ખેડૂત આ વિકલ્પ પસંદ કરે છે એણે પોતાએ સ્વખર્ચે આ કંટ્રોલર નાખવાની પણ સુવિધા તેમાં ઉપલબ્ધ છે। જ્યાં સુધી એમના ક્રાઇટેરિયા છે ત્યાં સુધી 100 મીટરના તળ સુધી આ MNREની ક્રાઇટેરિયા છે, 100 મીટર સુધી પાણીની પાઇપલાઇન અને કનેક્શનની સુવિધા એ આ યોજના અંતર્ગત મળે છે। જો એનાથી પણ ઊંડા પાણીના તળ હોય તો ખેડૂતે કે એમના ખર્ચે વધારાની પાઇપલાઇન કે કનેક્શનની અંદર ખૂટતો વાયર નાખવાનો હોય છે। બહુ સરળ યોજના છે। હું એમ માનું છું કે આખા ભારતની અંદર આ યોજના એટલી લોકપ્રિય બની છે, મેં કીધું એમ કે જ્યાં જંગલ ખાતાના પ્રશ્નોને કારણે આપણી ગ્રીડ જ્યાં ન પહોંચી હોય એવી જગ્યાએ આજ સુધી જે કિસાન રાહ જોતો હતો કે અમને ક્યારે કનેક્શનો મળે, પરંતુ આવા વહીવટી મુશ્કેલીઓના કારણે આઝાદીના આટલા વર્ષ પછી ખેડૂત સિંચાઈ ન કરી શકતો હતો, એવા ખેડૂતને આ યોજનાથી આજે એ સિંચાઈ કરતો થયો છે। હું એમ માનું છું કે સરકાર સાથે એને ઈશ્વરના આશીર્વાદ પણ મળ્યા છે।